શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય ચોથો અધ્યાય. સૂત પુરાણી શૌનકાદિ મુનિઓને સંબોધીને કહે છે, ત્યાર પછી મળમાસનું શું થયું એ બાબત હું તમારી પાસે રજૂ કરું છું, તે તમે ધ્યાનથી સાંભળો. તિરસ્કાર અને અપમાનને લીધે મળમાસનું જીવન ખારું ઝેર જેવું થઈ ગયું હતું. ભગવાન વિષ્ણુ પાસે તેને પોતાના દુઃખો વર્ણવવા માંડ્યા. હે દયાના સાગર વિષ્ણુ, હું મૂંઝાઈ ગયો, તેથી આપને શરણે આવ્યો છું. લોકોના તિરસ્કારથી હું હળધૂત થયો છું. હે વિષ્ણુ, આપ મારું રક્ષણ કરો. મારો કોઈ અધિષ્ઠાતા દેવ નથી. મારા જેવા અનાથના આપ નાથ બનો. આપે તો આપના ભક્તોને અનેક વાર બચાવ્યા છે, તો આપ મારો પણ ઉદ્ધાર કરો. આટલું બોલીને મળમાસ હિબકા ભરીને અને પોક મૂકીને રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુને તેની ઉપર દયા આવી. તેઓ બોલ્યા, વત્સ, રડવાથી કાંઈ લાભ નથી. મારે શરણે આવેલાનું દુઃખ હું અવશ્ય દૂર કરું છું. હું તને પણ દુઃખમાંથી મુક્ત કરીશ, તેની ખાતરી આપું છું. તારે જે કહેવું હોય તે શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા મધુર વચનો સાંભળીને મળમાસને શાંતિ થઈ. તેને ભગવાન વિષ્ણુને 2 હાથ જોડી કહ્યું, હે પરમ કૃપાળુ વિષ્ણુ, મેં મારું કષ્ટ આપની સમક્ષ રજૂ કરી દીધું છે. આપ મારા અધિષ્ઠાતા દેવને સ્થાપિત કરો અને આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા વરસાવો. મળમાસને બદલે આપ મારું યોગ્ય નામકરણ કરી આપો. મને મારા અસહ્ય દુઃખો અને કષ્ટોમાંથી ઉગારો. આટલું બોલી મળમાસ મૂર્છિત થઈ ગયો અને ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. શ્રી બૃહન નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યમાં મળમાસની દુઃખદ કથા નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ.